એમના પાછળ આજે એમની નિર્વળ તિથિ નિર્વળ તિથિ તો આપણે તો ના કહેવાય, આપણે પણ પુણ્યતિથિ કહેવાય. શું કહેવાય એમને? પુણ્યતિથિ નિમિત્તે જે આજે એમની જે ભજન રાખી અને અરસ પરસ સંતો ભક્તો મહાપુરુષો આપણને તેડાવી એકબીજાને અરસ પુરુષ દર્શનનો આપણને લાવો લેવાય. ખૂબ ખૂબ એટલો ધનવાન કહેવાય કે જનની જણે તો ત્રણ જગ્યાએ ભક્ત દાતાર કઈ સૂર નહીં તો રહેજે તો વધુ તારું મત ઘુમાવી ગયા. કદાચ દાતાર આપણો તો દાતાર એટલે પૈસાવાળો કહેવાય. દાતારનો મતલબ કાંઈ પૈસાવાળો હોય તો એ પૂનદાન કરી શકે, પૂનદાન કરી શકે છે. ધારો કે જો જલારામ થઈ ગયા એ દાતાર કહેવાય, જલારામ એ દાતાર થઈ ગયા. પછી આ બગદાણાવાળા જે એ પણ એક દાતાર થઈ ગયા છે. જે આવી ઓટી અને રોટી જે મેકી ને પછી એ દાતાર કહેવાય. એટલે આવા અનેક વીરપુર જુઓ તમે, પીપળીમાં તમે જુઓ, આ બધા દાતાર કહેવાય. એટલે આપણે કદાચ ધન રહી તો દાતાર તો ના બની શકીએ આપણે. બીજો નંબરમાં શૂરવીર કારણ કે આપણી એવી તો શક્તિ સહ નહીં, આપણા કદી એવી શક્તિ તો જો આવું અન્યાય ચાલતો હોય તો આ બધી બે શબ્દ આપણે કહી શકીએ, એનો શૂરવીર કહેવાય. આ દેશને બચાવવાવાળા જે છે આ દેશને બચાવવાવાળા જે છે આવા શૂરવીર કહેવાય. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, આવા જે અનેક જે થઈ ગયા આ જગતની અંદર થઈ ગયા, આ શૂરવીર કહેવાય. ત્રીજા નંબરમાં જેવો કે ભક્ત કહેવાય. આ ધણની ચડે તો ત્રણ નજર જે ભક્ત દાતાર કહે શું નહીં તો રહેજે તું વધણી તારું મત ઘુમાવી ત્યાં નૂર કે લોહીતાનો ઘણી વખત બેન કે મારા આ છોકરો આલ્યો એવો પથ્થરો આલ્યો હોત ને તો કોઈ ધોબી લુગડો ધોઈ તો આશીર્વાદ ચાલે, પણ એવું કર્મ એવું ના કરીએ આપણે, એવું કર્મ આપણે ના કરીએ. આપણે જણેતાને ગાર પડે, આપણે જણેતાને ગાર પડે એવું કર્મ કદી ના કરીએ. દીકરો હોય તો દીકરી હોય, નો ડાઉટ જે હોય તે, પણ એવું કામ ના કરીએ આપણે, જેથી કરીને આપણા મા બાપના પણ કામ ના કરીએ એવું જીવન જીવો. એટલે આ બે વસ્તુ તો ના કરીએ તો કદાચ આપણે ભક્ત બરાબર, ભક્ત એટલે ભક્ત તો બનવા માટેથી ધનની પણ ધનની જરૂર નથી, એમાં કોઈ જરૂર નથી. હાવ અમીર હોય તોય ભક્તિ કરી શકે, અને ગરીબ હોય તોય ભક્તિ કરી શકે, અને કંગાલ હોય તોય ભક્તિ કરી શકે. આ ભક્તિ કરવા માટે થઈને હું ધને જોતું નહીં કે સુરા પણ જોતું નહીં, અને આ ભક્તિ કરી શકે. પણ તોય છતાં આપણાથી આ મફતમાં જેને કહેવાય, આ મફતમાં ભક્તિ મફતમાં મળે. તોય છતાં સંતોય પણ એટલા જતા તો એક ટકોર કરી નથી મફતમાં મળતા, સંતના સંતપણા નથી મફતમાં મળતા, તેના મૂળ ચૂકવવા પડતા, સંતના સંતપણા નથી મફતમાં મળતા. એટલે જીવનમાં આપણે આવ્યા છીએ તો મૂળ કયું ચૂકવવાનું? આપણે આ જન્મ ધારણ કરીને, આપણા મનુષ્યનો જન્મ ધારણ કરીને આપણે આવ્યા છીએ. ત્યાં 21 લાખ યોનિની અંદર ફરતો આપણને મનુષ્ય દેહ મળ્યો. આપણે ઘણી વખત ગરડો કહેતા છે, તમે જુઓ આ કૂતરું બેહવું હોય ને, કૂતરું બેહે ને એટલે ગોળ ઓટો મારી અને પછી કૂતરું બેહે. આવું ગરડેને અમે એવું વાતો અભરેલી લીધી કે આ કૂતરું લખ દ્વારાથી ફરી ગયું છે. છેલ્લો અવતાર કૂતરાનો આવ્યો. હવે છેલ્લો કૂતરાને હવે કૂતરામાંથી પાછા આવ્યા મોણામાં આવ્યા. હવે મોણામાં આવીને જો સ્વભાવ આપણો સારો ના રાખીએ કે આ કૂતરા જેવો છે, કૂતરા જેવી છે, ફરતો એટલા અટકાયો છે પાછો. અને પછી મનુષ્યનો અવતાર આવ્યો ને પછી છતાં પણ જો સ્વભાવ ના બદલાય આપણો તો એ શું કહેવામાં આવે કે આ તો કૂતરા જેવી છે કે છે ને. એટલે જીવનની અંદર જે હમણાં એ કીધું કે સ્વભાવ, આપણો જીવનની અંદર સ્વભાવ બદલવો પડે. અને મનુષ્ય ફરતો આપણને મનુષ્ય આ યોની છેલ્લી યોની મળી છે, કોઠે આવેલું આપણે છેલ્લું કોઠું આપણે. હવે આપણે જવાના છીએ, આપણે ખબર છે. એક તો પહેલાં તો આપણને જન્મ થયો ને પેલી જેટલું આપણે જુઓ જન્મ થયો ને એ આપણે ખબર કોઈ આમાં બોલો જેને જન્મ થયો એને ખબર હોત પૂછો કે મારો જન્મ થયો એવી ખબર હોત પૂછો. એ તો બીજાને કીધેલું કે ભાઈ આપણો ફલાણાનો જન્મ થયો, એ પોતાને કોઈને ખબર છે જન્મ થયો? ચાલે આ જન્મ થયો એ ખબર નહીં, તને મરશું એ કને ખબર છે? એને ખબર છે મરશું એ પોતાને ખબર છે? એક તો જન્મ થયો એને ખબર નહીં, અને આ શરીર છૂટશે એ પણ એને ખબર. જો સુધી પોતાની ખબર આપણને નહીં પડે આપણે તો સુધી આપણું આ જીવન જેટલું આયુષ્ય હોય આપણું, એક ઘડી આધી મેં પુણ્યાત તુલસી સંગત સંકિતો કટે ગોટ અપરાધ. આ જીવનમાં આપણને જે આપણને મળ્યું હોય,
જે થોડું ઘણું જે જીવન મળ્યું હોય આપણે હું તો કહું આપણે 100 વર્ષ 50 આપણે 100 વર્ષ 150 વર્ષ આપણે આઈશું થાય પણ થોડું ઘણું જેટલું મળ્યું હોય પણ આવું પરમાર્થની અંદર તમારું જીવન પરમાર્થમાં જવું જોઈએ. હું તો એમ કહું છું પરમાર્થમાં તો આપણું જીવન જવું જોઈએ. આવું ભજન થતું જો ઇન્દિરા પરમ કેટલા બધા મોડ હમણાં હતા હાલ ભલે 12 વાગે ડીજે લાવો તો હમણાં જો હમણાં વગાડો ડીજે તો હમણાં ઊંઘમાંથી ઉઠીને જાહેર નહીં જતો બોલો કે પરામ ડીજેનો આજે કલાકાર આવ્યા તો બોલો બોલો ઊંઘમાંથી ઉઠે કે નહીં ઉઠે ભાઈ જશે ને પણ હોય આગળ તમે આ ઉગરી બૂન આખા પરામાં આ છેડેથી ત્રણ ચાલીમ ફરી વળ્યો ત્રણ ચાલીમ ફરી વળ્યો જો આ તમે આ નજારો તમે જુઓ આ દાખલો તમે જુઓ કેટલો જણાવવાની ના આપણે ઉતાવળે ગાળ બોલો તો આપણે ચેટલું આખો બે પડે થોડું તમે જુઓ હમણાં એક બબાલ થોડી કરો તો હમણાં જો ઊંઘેલો ઉઠી એક નહીં ઉઠે ઊભા રહે ભજન ના ભાવે તને મૂર્ખા તને ભજન સિદ્ધ ભાવે હા આ મનુષ્ય અવતાર મળે ભજન ભાવતું નથી. એક બાજુ કહે કે અમે ભગવાનને માનીએ છીએ શા મોનશે નહીં તો મોનો આ પહેલી તો મુદ્દે ભગવાનથી જ તમે મોઢું મેળવ્યું છે પરમાત્માથી જ તમે મોઢું મેળવેલું છે તમે બોલો જીવન આપણો ઉદ્ધાર થાય. પેલા તો ખરાબ વાપરવા મળે એકાદું કદો ટેકાળ માટે આમાં વાગવાન નહીં વાપરવા મળે સારું થાય નહીં આ તો છતાં પણ તમે જુઓ આપણો વિમુખ આપણું મુખ આપણું વિમુખ આપણું કરી જાય પણ છતાં આપણને હજુ તો આપણા સંતો આપણને ટકોર કરી રહ્યા છે કહી રહ્યા છે આપણે છતાં આપણને હોવાન આપણને થતું નહીં. આપણે જીવનની અંદર આ એક મનુષ્યનો એક લાવો લીધા જેવો મનુષ્યનો હોય આ એક લાવો મળ્યો છે આપણને પણ એક વખત આવો આ લાવો લઈ લો તમે ફેર મળ્યો ના મળ્યો એવો એ બધા વાયદા ફેર મળ્યો ના મળ્યો એ બધા વાયદા પણ આ જે મળ્યો છે ને એને કોઈક સુધારી લો જીવનની. આવ્યો પણ જાણ્યું નહીં મનુષ્ય દેહનું મર્મ શેર લૂંટના કારણે ખોટી બોધ્યા કર્મ જેમ જેમ છૂટવા જઈએ છીએ આપણા છૂટવું તો આમાં ઘણું છે આપણો આમાંથી કોને છૂટવું નહીં અમે બોલો આગળ તમે વિચાર ખાલી આગળનો નજર તો નાખી જો તો રામચંદ્ર જેવાને પણ ગુરુની જરૂર પડી કૃષ્ણ ભગવાનના જેવાના ગુરુની જરૂર પડી આવા રામદેવ જેવાના ગુરુની જરૂર પડી આગળના તમે જોઈ લો દરેકને ગુરુની જરૂર પડી તો આપણને પડતી નથી કેમ પેલો વિચાર મોટો વિચાર આર્યો કરી લેજો પેલો વિચાર આપણે આ કરજો કે ગુરુ એક તત્વ છે ગુરુ કોઈ વ્યક્તિ તમે જે ગુરુ કહેતા આ શરીર પહેલા અધિકાર મળ્યો એટલે ગુરુ કહેવાય ગુરુ પહેલા જ નથી ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ વ્યાપક છે ગુરુ કેવા છે ગુરુ વ્યાપક છે સર્વે જગ્યાએ વ્યાપક છે ગુરુ કોઈ વ્યક્તિ હોય નહીં. એટલે ગુરુ પંકજ પૂજતા 14 લોકો પૂજા એટલે શું કે ગુરુ પંકજ પૂજતા 14 લોકો પૂજા શિર વિનંતી સાદા ગુરુ તણા જશે ગાય. આ તો માથું મિલે કેમ આવો એક વખત કેમ આવા તો કેવી છે કે ભિખારી હતો એટલે ભિખારી હતો એટલે એને 2-3 દિવસથી એને ભૂખ લાગી ભાઈ ભૂખ્યો હતો એટલે એમ કરતાં થોડો આગળ ગયો આગળ જતો એટલે એક વાડી આવી. હવે વાડીની અંદર માલિક તો હતો નહીં એટલે એને થયું હતું કે લાય હવે ભૂખ તો લાગી છે 2 દાડાથી ભૂખ્યો છું અને ઓનની અંદરથી ફળ એક આધું ફળ લઈ ખાવું એટલે એમાંથી કોઈનેથી સફરજન લીધું અને સફરજન લઈને કાઢું એમાંથી સફરજન લઈ અને કાઢું થોડી વાર થયું મંગળતા એનો માલિક આવી ગયો એટલે માલિક આવ્યું એટલે કે વગર પૂછીએ તું મારા બગીચામાં તું તમે પેઠો વગર ગુનો દાખલ થાય ને વગર પૂછીએ ભાઈ એટલે ગુનો દાખલ થાય ને એમ આપણા જગત મંદિર આવ્યા છે ભક્તિ આપણે આ ભક્તિ કોઈ કરતા બીજું આદર્યું છે જે કરવાનું હતું એ કરી રહ્યા જે કરવા માટે આવ્યા હતા એ કર્યું અને બીજું આદર્યું છે આપણે પેલો વિચાર કરજો યાર એટલે ભાઈ કેવો તો દંડ થશે એટલે પેલો ભિખારી કે બાપુ તમને જે દંડ દેવો હોય તમે મને આપો કેમ કે હું ગુનેગાર છું તમારે જે દંડ મને આપવો હોય આપો એટલે કે દંડ તારો એક જ દંડ તો 100 મહિના સુધી મારા બગીચાની અંદર પાણી પાવાનું ખોદ કરવાનો 100 મહિના સુધીની તારી આ સજા છે તારી મંગળમાં 100 મહિના સુધી તારી આ સજા છે બોલ વિચાર કરો એક સફરજન કાઢું ને તોય 100 મહિના સુધી તારી સજા કે મને કબૂલ છે વગર પૂછે હું બેઠો છું અંદર અને સફરજન કાઢું છે મેં ભલે ભૂખ લાગે પણ કાઢું છે એટલે હું સ્વીકારું છું એ ભૂલ એટલે 100 મહિના છે કે 100 મહિના પછી પણ જો કદાચ છે ને ભૂલ કરી તો પાછી પણ બીજી 100 મહિનાની બીજી 100 મહિનાની થશે પણ 100 મહિના સુધી તું એક પાછી ભૂલ કરતો પણ જીવનમાં આપણે સવાર પછી ઉઠ્યા તે હવા સુધી કેટલી ભૂલો છે આપણી પોતાનો જ વિચાર કરવાનો બીજે કોઈ જ નહીં
પોતાનો જ વિચાર કરવાનો વારે. તમારા મારા બધાને પોતાનો વિચાર કરો. સવારથી ઉઠ્યા તે હોવા સુધી ઊંઘીએ તો આપણી કેટલી ભૂલો છે. પોતાને આપણી ભૂલને આપણે જાતે કબૂલ કરી સ્વીકારી આપણી ભૂલને સ્વીકારવાની. જે આપણાની ભૂલ પડી એ આપણી ભૂલ છે, એ આપણા જ સ્વીકારવાની. આપણે બીજાની ભૂલો ખોટવા નીકળીએ છીએ, પણ આપણી ભૂલ સુધારતા બીજાની ભૂલો આપણે ખોડવા નીકળીએ છીએ. આપણે આવાનામાં આ ભૂલ છે અને આ ભૂલ છે, પણ આપણી ભૂલ છે, આપણી ભૂલ સ્વીકારો પહેલાં. હવે અહીં આગળ એટલે 100 મહિના પૂરા થઈ ગયા. 100 મહિના પૂરા થયા એટલે પેલા જે વાડીનો જે શેઠ હતો એટલે શેઠ ન થયું એટલે એમ થયું કે ના, વ્યક્તિ વિવેકી છે. વ્યક્તિ વિવેકી છે અને વચનવાળો વ્યક્તિ છે. બોલ્યો એ બીજું બોલતો નથી. એટલે એને વિચાર કર્યો કે આજ મારી દીકરી છે ને, મારી દીકરીના લગ્ન કરાવું એના સાથે. શું કીધું? તો મારી દીકરીના લગ્ન આવી તારી સાથે કરાવડાવું. એટલે આવો વિચાર કરી અને ઘેર જો કે બેટી આવો યુવાન છે, આવો યુવાન છે, સુશીલ યુવાન છે અને વિવેકી છે. એટલે એની દીકરીએ એક કાગળની અંદર કે લ્યો બાપુ આ કાગળ લઈ જઈએ ને એને કાગળ તમે આપજો. એટલે લખ્યું હતું પેલું કે હું બોલતી નથી, હું બોલતી નથી પહેલા નંબરમાં. બીજા નંબરમાં પાછળ લખ્યું કે હું ચાલતી પણ નથી, પોગડી છું. ચાલતી નથી મતલબ પોગડી છું. બોલતી નથી અને ચાલતી નથી. ત્રીજી લીટીમાં લખ્યું કે હું જોઈ શકતી પણ હું જોતી પણ નથી. મંગળદા આ કાગળ લખ્યો કે લ્યો બાપુ આ કાગળ લઈ જઈ અને આપજો. હવે આ કાગળ લઈ અને પેલા ભાઈને આલ્યો કાગળ કે લ્યો ભાઈ મારી દીકરી જે આ લખ્યું છે એમાં તમને બોલો આમાં મંજૂર થયું છે? આમાં તમને મંજૂર હોય હા પાડો તો ઘડીએ લગન લેવડાવું. વિચાર કરજો મંગળદા, ચોય વાત સારી. હા, ઉપદેશ લીધો હોય એને ખબર પડી છે આ વાત. ગુરુચરણ ભાઈ જતા રહ્યા હોય ને એને ખબર છે આ વાત. એટલે ઘડીએ લગન લેવડાવું હું. એટલે કે એટલે પેલા તરત આ કાગળમાં જોયું એટલે વિચાર કર્યો કે બોલતી નથી, જોતી પણ નથી, હા, અને પાઘડી છે એટલે કે હલન ચલન કરતી પણ નથી. એટલે એને કીધું કે મને લગ્ન કરવાનું, મને તમારી દીકરી મંજૂર છે. એટલે કે તમે એટલે પછી એના બાપે પ્રશ્ન પૂછ્યો કે આટલું મારી દીકરીનું લખેલું કે પછી છતાં તમે હા કેમ પાડી? તમે હા કેમ પાડી? આનું કારણ શું? એટલે પાછળ કેમ કે પેલી તો બોલતી હતી પણ પાછળનો લખેલાનો પાછળનો હેતુ શું છે, એનો મર્મ શું છે એ પેલા ભાઈને ખબર પડી. એટલે આગળ લખેલું હતું કે બોલતી નથી. એટલે બોલવું પણ કેવું નહીં કે વિવેક વગરનું. કેવું? વિવેક વગરનું. આપણે આડા ધાડે જોય તો બોલ દઈએ છે ને. એટલે લખેલું હતું કે જોય તો હું આ વિવેક વગરનું બોલતી, વિવેક હોય તો બોલું છું, વિવેક વગરનું કદી બોલતી. એક તો પૂરું થઈ ગયું ને. તો વિવેક ના હોય તો ના બોલું, પણ વિવેક વગરનું હું બોલતી. એટલે પછી બીજા નંબરમાં આવ્યું કે જોતી પણ નથી. હવે ઓખોથી આપણે તમે હું આપણે જો દેખાય છે કે નહીં દેખાતું બીજું, પણ ઓની અંદર પાછા લખેલું હતું કે જોતી પણ નથી. એટલે એના પણ વિચાર્યું કે હું કોઈના અવગુણ છે જીવનની અંદર, કોઈ આવો છે, કોઈ તેવો છે, કોઈ ઓમ છે ને તેમ છે ને, આ બધું હું આવું કોઈ હું જોતી જ નથી. જીવનમાં ભગવાને મને વખો આલી છે, સારું જોવા માટે આલ્યું છે. વખું શા માટે આલી છે? સારું દર્શન કરવા, પરમાત્માનું દર્શન કરવા માટેથી મને આપી છે. જોઈ તો કંઈક આ ચોબડા જોવા માટે મને વખો આલી, એટલે મને આવું જોવા માટેની મારી વોશો નથી. ત્રીજા નંબરમાં કે પોગડીશું. ત્રીજા નંબરમાં શું કીધું કે પોગડીશું. પોગડી તો હલન ચલન કરીતી નથી. કહેવાનો મતલબ કે જોય સુધી મારા મા બાપની આજ્ઞા વિના હું આગળ ડગલું ભરતી, હા, જોય તો હું આગળ ડગલું ભરતી નથી. પોગડીનો મતલબ શું થાય? એટલે હલન ચલન એટલે પોગડું એટલે કે જોય સુધી મને આજ્ઞા ના મળે તો સુધી હું આડા આવડે ફોફા મારતી નથી.
વિવેક તોડીને કોઈ જતી નથી. મા બાપનું અવરા રસ્તા હું જતી નથી. ઓને